નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। ખેડા જિલ્લાના માતા તાલુકામાં પાણી મુદ્દે ખેડૂતોનો વિરોધ આક્રમક બન્યો। 25 ઓગસ્ટે માતાના તમામ ગામડાના ખેડૂતો નડિયાદ કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ કરશે। ખેડૂતોનું અલ્ટિમેટમ, સિંચાઈનું પાણી નહીં મળે તો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલન કરાશે। માતા તાલુકાના 10 થી વધુ ગામો પાણીથી પ્રભાવિત। માતા તાલુકાના ખેડૂતો તંત્ર સામે ભારે રોષ। एक तरफ अतिवृष्टि जेवा दृश्य, बीजी तरफ केनाल में पानी न पहुंचता पाक निष्फळ जवानी भीति खेडूतो त्राहीमाम। खेड़ा जिल्लाना माता तालुका में सिंचाईना पाणी मुद्दे खेडूतोनो आक्रोश हवे चरमसीमाए पहोंच्यो छे। माता तालुकाना विविध गामों आज नायब कार्यपालक एंजीनियरिंग कचेरी उग्र रजूआत कर्या बाद पण तंत्र द्वारा कोई योग्य उकेल ना लाववामां आवता हवे खेडूतोए तंत्र सामे आरपाરની લડાઈનું બીગલ ફેંક્યું છે। आगामी 25 ऑगस्ट रोज तमाम असरग्रस्त गामों खेडूतो नडियाद कलेक्टर कचेरी खाते आवेदनपत्र आपी उग्र विरोध साथे गांधी चिंध्या मार्गे आंदोलन करवानी चमकी। विशेष रिपोर्ट शैलेष सिंह परमार, खेड़ा जिला ब्यूरो चीफ। मकवाणा संजय कुमार वसाना सरपंच। अत्यारे अमारे खेती माटे पाणीनी खूब जरूरियात, वार वार पानी की मांगनी करवा छतां पानी मळतुं नथी। खेडूतनी एटली परेशानी के पहला वरसादे मार्या, अत्यारे पानी की जरूर छे ते छतां केनाल में पानी आवतुं नथी अने खेडूतनी रोपेली डांगेर जे खीचामां खर्ची नाखीने ते छतां पानी आपता नथी अने पाक निष्फळ जवानी तैयारीमां छे। तात्कालिक पानी आपे, पानी नहीं आपे निष्फळ जशे। खेडूतना खीचा खाली थई गया छे અને પછી ડોશી મરી જાય અને પછી કે લઈ જાવ દવાખાને તો એનો કોઈ મતલબ નથી। ખેડૂતનો પાક નિષ્ફળ થઈ જાય તો પછી પાણી આપે તો એનો કોઈ મતલબ નથી। અને અત્યારે નર્મદા ડેમમાં પાણી છે તો સરકારને એટલી રિક્વેસ્ટ કરી કે તમે પાણી માગણી કરો અને ખેડા જિલ્લામાં પાણી આપો। પુરુષભાઈ પરસોત્તમભાઈ પટેલ આરેવા, અમારા ખેતરમાં પાણી છે નહીં, ખેડૂતો થાકી ગયા છે બરોબર। બબે વાર રોપ્યું તો કોઈનામ પાણી અત્યારે છે નહીં બરોબર। સરકાર સામું જોતી નહીં બરોબર। આ બધું કર્યું પણ બિચારા ખેડૂત શું કરે, ખર્ચા કરીને એમને ખાવાના દાણા નહીં રહ્યા। હવે તો એમની પાસે મજૂરી આલવાના પૈસા નહીં અને પાણી આપતા નહીં બરોબર। રોપીને બેસી ગયા છે ભાઈ, હવે ખર્ચ થવા માંડ્યું છે પણ કોઈ જરા કઈ સામું જોતા નહીં, ધારાસભ્ય સંસદ સભ્ય કે કોઈ બરોબર। તો ખેડૂતની અમને દયા જ નહીં આવતી અને આમ કહે છે કે અમે ખેડૂત જગતનો તાજ છે, તો કેમનો જગતનો તાજ? કોઈ એનું સાંભળવા તૈયાર નહીં બરોબર। ખેડૂત કાયમ ભીખ માંગવાની, જો કેનાલ તૂટી હોય તો ખેડૂત પૈસા કાઢે, સરકાર કહે છે તમે તમારી જાતે કરાવી લો બરોબર। તો ભાઈ ખેડૂત કરશે શું? તો ખેડૂતો દવાની મારી નાખો, તો રોડ ઉપર ઉભા રાખીને ટ્રક ફેરવી દો, શ્વાસન આપે છે પણ ખેડૂત બિચારા ખેતરમાં જઈને બેઠા છે, શું કરે? રડે છે અમુક માણસો। તો જરાક તો ખેડૂતની દયા રાખો, ખેડૂતનો જગતનો તાજ કહો છો તો તમને સેજ તો દયા આવી જોઈએ એમ। સરકાર વોટ લેવા આવે છે કે તમે શું જોઈએ છે, તમે બધી સુવિધા કરી આપજો। અત્યારે કોઈ સામું જોવા નહીં આવતું, નહીં ધારાસભ્ય સંસદ સભ્ય કોઈ નહીં। એ વોટ અમે તમને હાલીએ, એમને જ્યાં સુધી વોટ લેવા હતા ત્યાં સુધી રેડી। મારું નામ મંગલ કુમાર પુરાજી, હું નાયબ કાર્યપાલક ઇજનેર છું। આજ રોજ લીંબાસી સિંચાઈ પેટા વિભાગ ખાતે લીંબાસીની આજુબાજુના ગામોના ખેડૂતો અત્રેની કચેરીએ નહેરોની અંદર પાણી છોડવા માટે રજૂઆત લઈને આવેલા છે। હાલની સ્થિતિમાં નહેરો બંધ છે। એમની જે રજૂઆત છે એ અત્રેની કચેરી દ્વારા ઉપરોક્ત અમારી ઉપરની જે કચેરીઓ છે એમાં અમે એમની રજૂઆતો પહોંચતી કરીશું। નીચેની જે પરિસ્થિતિ છે પાણીના અભાવની એની જાણ અમે ઉપરની કચેરીમાં કરીશું અને ખેડૂતોને પાણી મળે એ બાબતે એના જે કંઈ પ્રયત્નો હોય એ અત્રેથી કરવામાં આવશે। એ આપણે ડેમમાં પડાણા ડેમ લાગે છે, એના ઉપરવાસની અંદર વરસાદ નહીં થવાના કારણે જેમ કે વરસાદ ઓછો થઈ ગયો હતો એટલે પીવાના પાણીના સ્ટોરેજના લેવલ સુધી પાણી પહોંચી ગયું હતું, એટલે જે તે ટાઈમે પાણી બંધ કરી દીધું હતું। એટલે અત્યારે પણ ત્યાં એટલો વરસાદ નથી, લગભગ 63% જેટલો ડેમ અત્યારે ભરાયેલો છે। તો ડેમમાંથી પાણી છોડવું સરકારશ્રીના હસ્તક હોય છે, એટલે ત્યાંથી આપણે દરખાસ્ત કરી હતી પાણી છોડવા માટેની, પરંતુ હજુ સુધી કોઈ એનો નિરાકરણ નથી આવ્યું। આવે પછી